हेडलाइन न्यूज बिंदास बेधड़क। અંકલેશ્વર શહેરમાં સૌપ્રથમ ટાંકી ફળિયા સરકાર ગ્રુપના શ્રીજીનું વાતે ગાતે આગમન થયું હતું। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। સરકાર ગ્રુપના રાજન વસાવા અને અજય વસાવા દ્વારા શ્રીજીની સ્થાપના દરમિયાન પંડાલમાં વિવિધ આધ્યાત્મિક કૃતિઓ દર્શાવવામાં આવે છે। ત્યારે ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની પ્રતિમા લાવી સરગમ કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવી હતી। ગત મોડી સાંજે વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શહેરમાં પ્રથમવાર શ્રીજીની શાહી સવારી નીકળતા મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। આ શોભાયાત્રામાં વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રા સરગમ ખાતેથી નીકળી હતી। આ શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા અને ગંગા આરતીનો લાવો લીધો હતો। શ્રીજીની શોભાયાત્રામાં મુખ્ય માર્ગ ઉપરથી ટાંકી ફળિયા ગણેશ પંડાલ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું।